નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનુ। ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી। ડભોઈ મહોડી ભાગોળથી સુંદર કુવા સુધી નવી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે। ત્યાં પીવાના પાણીની પાઇપની લાઇનમાં ભંગાણ થતાં 10 ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે। એક તરફ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કેટલીક જગ્યાએ વિકાસના કામો રહી ગયા છે, ત્યારે પીવાના પાણીની લાઇનમાં ભંગાર થતાં વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ હોવાનું વિસ્તારના રહીશોમાં ચર્ચાઈ રહ્યું હતું। જ્યારે કે ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે। પીવાના પાણીની પાઇપલાઇનમાંથી 10 ફૂટના ફુવારા પાણીના ઉડતા નજરે પડે છે અને છેલ્લા કેટલાક ટાઈમથી ડ્રેનેજનું કામ ચાલતું હોય આ વિસ્તારના લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે। ત્યારે ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। ગટરની અને પીવાના પાણીની કામગીરી ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહી છે, જેને લઈને કામગીરી દરમિયાન પીવાના પાણીના પાઇપની લાઇનમાં મોટું ભંગાર થયું હોય 10 ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે। પીવાના પાણીનું વેસ્ટ થઈ રહ્યું છે। શું ડભોઈ નગરપાલિકાનો તંત્ર અને કોન્ટ્રાક્ટર વહેલી તકે પીવાના પાણીની પાઇપલાઇન રિપેરિંગ થાય તો આ પાણી વેસ્ટ જતું બચાવી શકાય। એક તરફ તો પાણી બચાવોના સરકારનું સૂત્ર છે અને બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો બેધ્યાન હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। ब्यूरो रिपोर्ट लालाभाई भटियारा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें